Hello everybody, welcome to the MacFast channel. Myself RH Prajapati, going to explain you a sheet number 6 of mechanical drafting, that is intersection and penetration, and problem number 4. આપણે અગાઉ પ્રોબ્લેમ 3 શીખવાડી દીધા આ શીટમાં. આજે ચોથો પ્રોબ્લેમ ડિસ્કસ કરવાનો છે. તો એનો ડેટા આપણને આપેલ છે. સો ડેટા ઇઝ a vertical cone diameter of base 70 mm and axis 90 mm long. તો સૌથી પહેલાં ડેટામાં આપણને એક કીધું છે કે વર્ટિકલ કોન. તો ધીસ ઇઝ અ કોન કે જેમાં તમને ડાયામીટર આપેલ છે 70 mm અને એની લેન્થ આપેલ છે 90 mm. ઇઝ કમ્પ્લીટલી પેનિટ્રેટેડ બાય અ સિલિન્ડર ઓફ 40 mm ડાયામીટર. આ કોનને તમારે એક સિલિન્ડર આમાંથી પસાર કરવામાં આવે છે. તો આ રીતના તમને ફ્રન્ટ વ્યૂ દેખાશે અને આ રીતના તમને ટોપ વ્યૂ દેખાય અને સાઈડ વ્યૂ તમને આપણે દેખાડીશું ડ્રોઈંગમાં કે એનો સર્કલ છે ને આ રીતનું દેખાય તમને સાઈડ વ્યૂમાં. સર્કલ સામે દેખાય અને પાછળ કોન દેખાય એ રીતનું. તો એ પેનિટ્રેશન કરવાનું છે તમારે. તો એમાં કન્ડિશન આપેલ છે ધ એક્સિસ ઓફ ધ સિલિન્ડર આર પેરેલલ ટુ એચપી એન્ડ વીપી. તો જે સિલિન્ડર છે જે પેનિટ્રેટ થાય છે સિલિન્ડર, એ સિલિન્ડરની એક્સિસ એચપીથી પેરેલલ છે એન્ડ વીપીથી પણ પેરેલલ છે. આ કન્ડિશન આપેલ છે અને આપણે બ્રેકેટમાં લખ્યું છે કે 90 ડિગ્રી વિથ ધ ઈચ અધર. તો આ કોનની એક્સ અને આની એક્સિસ બંને 90 ડિગ્રી થાય છે એકબીજાથી. આ કન્ડિશન છે. એ સિવાય તમને આમાં આ સિલિન્ડરની ડાયામીટર જ આપેલ છે, લેન્થ નથી આપેલું. તો લેન્થ આપણે એઝ્યુમ કરી લેવાની. નેક્સ્ટ, એન્ડ ઇન્ટરસેક્ટ ધ એક્સિસ ઓફ કોન એટ એટ અ પોઈન્ટ 27 mm એબવ ધ બેઝ. આ પોઈન્ટ થોડો મહત્ત્વનો છે. આમાં સેન્ટરમાં નથી કીધું કે આ જે કોનની એક્સિસ છે એ એક્સિસને નીચેથી 27 mm એ સિલિન્ડરની એક્સિસ પસાર થાય છે. એ મહત્ત્વનું છે. તમે અહીંયા જો સમજી લો કે આ જે બેઝથી 27 mm એ સિલિન્ડરની એક્સિસ પસાર થાય છે. બંને એક્સિસ એકબીજાથી 90 ડિગ્રી છે, બરાબર. અને આ જે સિલિન્ડરની એક્સ છે એ એચપી અને વીપીથી પેરેલલ છે. તો આ ડેટા છે તમારે. દેન ડ્રો પ્રોજેક્શન ઓફ ધ સોલિડ શોઈંગ કર્વ્સ ઓફ ઇન્ટરસેક્શન. તો એના પ્રોજેક્શન દોરો અને એના ઇન્ટરસેક્શનના કર્વ્સ દોરો. સો ફ્રેન્ડ્સ, હાઉ ટુ ડ્રો? લેટ સ્ટાર્ટ વિથ મી. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણે ડેટા પ્રમાણે સૌથી પહેલાં શું કરવાનું, એક XY લાઈન દોરી દેવાની રેફરન્સમાં. તમને કોન આપેલ છે તો XY લાઈનથી જે 70 mm ડાયામીટર છે તો તેના માટે આપણે એપ્રોક્સિમેટ અહીંયાથી 50 to 60 mm નીચે એક સેન્ટર લઈ 35 mm રેડિયસ લઈ અને એક સર્કલ દોરવાનું કે જે 75 mmનો ડાયામીટર થશે. અહીંયાથી આપણે પ્રોજેક્શન ઉપર લેવાના જેથી આપણો કોન તૈયાર થાય. હું પ્રોજેક્શન લાઈન એકદમ લાઇટ દોરું છું. 90 mm હાઇટ આપેલ છે આપણને. તો અહીંયાથી 90 mm હાઇટ લઈ લેવાની આપણે.
અને આ પોઈન્ટને તમારે જોઈન કરી દેવાના। આ તમારો 70 mm ડાયામીટર અને 90 mm હાઇટનો કોન થઈ ગયો। એલિવેશન પ્લાન। હવે અહીંયા સાઇડ વ્યૂ દોરવાનો છે, તો સાઇડ વ્યૂ માટે આપણે શું કરીશું કે અહીંયાથી એક પોઈન્ટ લઈએ આપણે અને ત્યાંથી 45 ડિગ્રીએ એક લાઈન દોરવાની। હવે આ સર્કલના આપણે ટોટલ 12 ઇક્વલ ડિવિઝન કરી દીધા, એને નંબરિંગ કરી દઈએ આપણે। તો આના આ જ નંબર એલિવેશનમાં પણ આવશે તમારે, તો એના આપણે પ્રોજેક્શન લઈ અને નંબરિંગ કરી દઈએ। वन टू 7 तो अँ 1 डैश थशे, 2 डैश, 3 डैश, 7 डैश। 8 टू 12 ऊपर आवशे, 8 डैश, हवे અહીંથી તમારે પ્રોજેક્શન બધા પોઈન્ટના આ બાજુ લેવાના અને પછી આ બાજુ ઉપર લેવાના, અહીંથી પ્રોજેક્શન આમ લેવાના, તો તમારો સાઇડ વ્યૂ થાય। नॉर्मली अपने एक्सिस ने सेंटर लाइन बतावानी। आ प्रोजेक्शन थी गया। हवे आनो प्रोजेक्शन पण लई लीए आपणे। तमारे पेरेलल लाइन माटे रोलर स्केल नो यूज करवानो। आ तमारो साइड व्यू थी गयो। हवे नंबरिंग थी गया, आना नंबरिंग थी गया, एलिवेशन साइड व्यू थी गयो। हवे आ जे पेनिट्रेशन है सिलिंडरनु अहींयाथी 27 mm हाइट आपने कीधेल है, तो ये एक्सिस पहला दौरवानी आपणे कि सपोज हूँ अहींयाथी 27 mm आटले आवे छे मारे, मानी लऊं। तो एक्स वाय लाइन ने पेरेलल लाइन दौरवानी एक। एनी लेंथ आपने कीधेल नहीं, पण आपणे एप्रोक्सिमेट मानी लीए कि सिलिंडरनी लेंथ आपने कीधेल नहीं, पण आपणे एप्रोक्सिमेट मानीए छे, एज्यूम करीए छे 90 mm। तो आ तमारू 27 mm डिस्टन्स थई गयुं जे डेटा में आपेल है। हवे अहींया तमारे एक सर्कल दौरवानुं, सिलिंडरनो क्रॉस सेक्शन। आ सिलिंडरनो क्रॉस सेक्शन में आपने 40 mm डायामीटर कीधेल है, तो 20 mm रेडियस लेवानी अने सर्कल दौरवानुं।
હવે આ સર્કલમાં આ જે તમારે પોઈન્ટ મળેલા છે આને તમે આ એપેક્સ સાથે જોડો ને તો એના પ્રોજેક્ટર કહેવાય, બરાબર. તો એના સાથે તમારે જનરેટર સાથે આને જોડો તમે તો જનરેટર બનશે. હવે આ બધા જ પોઈન્ટ તમારે અહીંયા મેન્શન કરવાના છે. તો કેવી રીતના કરીશું? જો સેન્ટરથી આ 7 અને 1 આવી જાય છે, 8 અને 6 આ રીતના લેવાનું તમારે. નાઇન અને 5 છે અને 3, 11 એ સાથે આવશે. અને એ જ પ્રમાણે નંબરિંગ કરી દેવાના. અહીંયા ડબલ ડેશ આવશે, 1 ડબલ ડેશ, 2 3 4, આ બાજુ ઉપર 8 9 10 11 અને 12 ડબલ ડેશ. તો આ તમારા જે જનરેટર બને છે એના પોઈન્ટ થઈ ગયા. હવે જનરેટર આપણે એકદમ લાઇટ દોરી દઈએ. આ બધા જ પોઈન્ટને એપેક્સ સાથે જોડો તો એ જનરેટર બને. એવી રીતના અહીંયા પણ જોડી દેવાના. હવે આ જે જનરેટર છે એ સર્કલને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપી દેવાના છે. આ સર્કલને આ જનરેટર સપોઝ અહીંયા છેદે, અહીંયા છેદે છે, અહીંયા જે છેદે છે એટલા નામ આપી દેવાના આપણે. તો પહેલો આપણે આ એક જનરેટર છે તેને નામ આપી દઈએ A ડબલ ડેશ. અહીંયા આપીએ B, અહીંયા C, D, E, F, G અને અહીંયા આવશે H. આ ખાસ ધ્યાન રાખવાનું કે જનરેટર આ સર્કલને જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે એ પોઈન્ટના આપણે નામ આપી દીધા. હવે આ પોઈન્ટના આપણે અહીંયા પ્રોજેક્શન લઈ અહીં લાવવાના, આ પોઈન્ટના પ્રોજેક્શન અહીંયા લાવવાના. ત્યારે આપણે જે કર્વ્સ ઓફ ઇન્ટરસેક્શન જે માગે છે એ આપણને મળશે. આપણે પહેલાં એમાંથી દરેક પોઈન્ટમાંથી પ્રોજેક્શન લઈ લઈએ. બી અને એચ ઓલમોસ્ટ સેમ લાઇનમાં આવશે. આ સી અને જી એ પણ સેમ લાઇનમાં આવશે. ડી અને એફ ડ્રોઈંગ બહુ કન્જેક્ટેડ ના થાય એટલા માટે હું બધી લાઈન પૂરેપૂરી નથી દોરતો, પણ તમારે બધી લાઈન દોરવાની અને એકદમ આછી દોરવાની. હવે એકદમ ધ્યાન રાખજો. અહીંયા એ છે એ ડબલ ડેશ, એ 10 અને 4 વાળા જનરેટર ઉપર છે. તો અહીંયા જુઓ તમે 10 10
सॉरी આપણે નંબરિંગમાં ભૂલ થઈ છે અહીંયા. અહીંયાથી નંબર જો આ 1 નંબર છે એ અહીંયા આવશે. 1 ડબલ ડેશ અને 7 ડબલ ડેશ. એવી રીતના આ બોર્ડર પર 4 છે તો અહીંયા આવશે 4 ડબલ ડેશ. આ 10 છે એ અહીંયા આવે છે. તો બાકીના પોઈન્ટ જો અહીંયા 11 અને 9 છે એ અહીંયા આવશે 9 અને 11. 12 અને 8 છે તો અહીંયા આવશે. 2 અને 6 છે તો એ અહીંયા આવશે. અને 3 અને 5 છે અહીંયા આવશે. અહીંયા જે પ્રોજેક્શન છે એ આપણે અહીંયા આવશે, ખરેખર આ આવે નહીં. તો આના પ્રોજેક્શન તમારે દોરવા હોય તો ઇઝી પડશે. હવે જો આ એ છે એ 7 અને 1 છે તો એ છે અહીંયા 7 છે તો એક પોઈન્ટ અહીંયા આવશે. આપણે નામ આપી દઈએ એ ડેશ. બીજું ક્યાં આવશે? 1 ઉપર. તો 1 ઉપર એ આવશે. બી તો કયા જનરેટર પર છે? 2 અને 6 પર. તો અહીંયા જુઓ તમે 6 વાળો છે અને બીની લાઈન, અહીંથી બીની લાઈન જોવાની. તો એક 6ની લાઈન ઉપર આવ્યો અને બીજો આવશે 2ની લાઈન ઉપર. તો અહીંયા આપણે નામ આપીએ બી ડેશ, અહીંયા પણ આપીએ બી ડેશ. સી અને જી છે તો સી કયા પર છે? 3 અને 5 ઉપર. તો આપણે 3 નંબર જોઈએ, 3 અને 5 ઉપર. તો અહીંયા આવશે તમારે સી ડેશ. આ જી છે અહીંયા એવી રીતના એચ છે તો બંને બાજુ બી આવે છે. હવે સમજો કે આ એચ છે ને એ આ કોનની પાછળના ભાગમાં આવે. અહીંયા તમે માનો કે અહીંયા બી આવ્યો, અહીંયા પણ બી આવ્યો, તો પાછળની સાઈડ પણ બીજા 2 પોઈન્ટ મળે એ એચ છે આપણે એવું માનવાનું. તો આ બીની સાથે સાથે અહીંયા એચ પણ આવશે, સોરી જી. આ બીની લાઈનમાં એચ આવશે, અહીંયા પણ એચ આવશે. એવી રીતના સીની લાઈનમાં જી પણ આવશે. ડી અને એફ તો ડી ક્યાં આવે છે? 2 અને 6 પર. 2 અને 6 પર અહીંયા આવશે ડી. અને એફ પણ એની લાઈનમાં જ આવે છે એટલે પાછળની સાઈડ આવશે. અને છેલ્લે આવશે ઈ 7 અને 1 પર. તો આ 7 પર ઈ આવશે અને 1 પર ઈ આવશે. ફરી એકવાર સમજી લો, એ છે 7 અને 1 પર છે તો એની લાઈનમાં આ 7 પર આવશે અને બીજો એ આવશે 1ની લાઈન પર. બી એ 2 અને 6 પર છે તો અહીંયા બી આવશે 6 પર અને 2 પર. એટલે તમે એક રીતે વિચારો તો સેન્ટરથી એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, સેન્ટરથી એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, બંને બાજુ. અને આ જે સેન્ટરના પોઈન્ટ છે એવા ને એવા પાછળ બીજા પણ આવે. આ બોર્ડરના છે એટલે આપણને એક જ આવે, બાકી સેન્ટરના છે તો એવા ને એવા પાછળ પણ આવશે. તો હવે આપણે કર્વ બનાવીએ. એ બી સી ડી અને ઈ. એવી રીતના આ બાજુ એ બી સી ડી અને ઈ. આ કર્વ દોર્યો આપણે તો તમે જુઓ કે એક કર્વ તમારો અહીંયા આ રીતનો બન્યો.
આવો કર્વ બન્યો। અહીંયાથી જો સિલિન્ડર પેનિટ્રેટ કરવામાં હોલ પાડીએ તો અહીંયા આવી એક લાઇન બને, આવીને આવી લાઇન પાછળ બને, તો આપણો એ પોઈન્ટ બી, સી, ડી અને ઈ થયો। તો એ તો અહીંયા દેખાય છે, એટલે એ પાછળ નથી, બંને સાઈડથી દેખાય છે। એવી રીતના ઈ પણ અહીંયા દેખાય છે। તો બાકીના પોઈન્ટ એચ, જી એ બધા પાછળ છે, તો એ આપણને અહીંયા બતાવે છે એચ, જી અને એફ એ ત્રણ પાછળ પણ આવે, એટલે કે આ જે ફ્રન્ટ સાઈડ છે એવું પાછળ પણ આપણા આવી બે લાઈન બને, તો અહીંયા એફ, જી અને એચ આવે। તો આ થઈ ગયું આપણું ઇન્ટરસેક્શન કર્વ્સ। હજી પણ આમાં વધારે ડિટેલમાં જો આનો પ્લાન દોરવામાં આવે તો અહીંયા પણ તમને કર્વ દેખાય, એ કેવી રીતના દોરવા સમજાવું તમને। હવે આ જે પોઈન્ટ મળે ને એ પોઈન્ટના પ્રોજેક્શન લઈ લેવાનું તમારે। સપોઝ આપણે ઈથી ચાલુ કરીએ, ઈ પછી ડી, સી, પછી આ બી અને આ એ। આવી રીતના ચાર લાઈન અહીંથી પણ આવશે, એ, બી, સી, ડી અને ઈ। તો આપણે નંબર પ્રમાણે જઈએ તો એ, બી, સી, ડી અને ઈ। હવે જો એ છે એ કયા જનરેટર પર છે, 1 ઉપર, તો તમારે આ 1ની લાઈન છે ત્યાં આવશે એ, આ જે જનરેટર નંબર 1, અહીંયા આપણે નામ લખી દઈએ એ। બી છે એ જનરેટર નંબર 2 અને 12 પર છે, તો બી છે એ આ 2 ઉપર આવશે અને 12 ઉપર પણ આવશે। અહીંયા લખીએ આપણે બી, એક જગ્યાએ બી આવશે, એક જગ્યાએ એચ આવશે। અહીંયાથી તમે જુઓ એ, બી, તો બી તમારે સપોઝ અહીંયા આપણે બી લઈ લઈએ અને અહીંયા એચ આવશે। હવે સી, સી કયા નંબર પર છે, 3 અને 11 પર, તો સી લેવાનું તમારે 11 ઉપર અને આ 3 ઉપર। સી અને જી સેમ લાઈન છે, તો એ, બી, સી, અહીંયા આવશે જી। ડી છે એ 2 અને 12 પર છે, તો આ ડી છે એની લાઈન ક્યાં છે, અહીંયા, તો એ આવી ગયું। એ, બી, સી, ડી, ઈ, હજી આ બી વાળો પોઈન્ટ છે જે બાકી છે, તો બી અને એચ અહીંયા આવશે તમારે 2 અને 12 પર। લાઈન બધી મિક્સ ના થઈ જાય એ ધ્યાન રાખજો ખાસ। અહીંયા એક આવશે અને એક અહીંયા આવશે। આ ડી છે, સી 3 અને 11 પર,
એવી રીતના આ બાજુ પણ જોઈ લો તમે, એ છે એની લાઈન તમારે 7 પર આવશે, અહીંયા બી છે એ તમારે છે જનરેટર નંબર 6 અને 8 પર, અને 8 પર. સી છે એ જનરેટર નંબર તમારો છે 5 અને 9, તો 5 અને 9 પર સી આવશે. ડી છે તમારો 8 અને 6 પર આવે છે. અને ઈ છે તમારે 7 ઉપર આવે છે. તો તમારે જો ડ્રોઈંગ કમ્પ્લીટ હશે ને તો આનો કર્વ તમારે આ ટાઈપનો આવશે. અહીંયા સોલિડ લાઈન આવશે, અહીંયા બહારની સાઈડમાં આવી ડોટેડ લાઈન દોરવાની. અહીંયા મારે લાઈનો બરાબર મેચ નથી થઈ એટલે આકાર બરાબર આવતો નથી. તમારે એ આકાર આ ટાઈપનો આવશે. જો નંબર ટુ નંબર મેચ થશે ને તો આ ટાઈપનો આકાર તમારે આવશે. અહીંયા તમારે નામ આપી દેવાના, ABCD જે આવે છે એ ABCD EF G અને H એ પ્રમાણે તમારે નામ આવશે. અહીંયા ABCD અહીંયા પણ આવશે. અહીંયા ABCDEFG અને H આ રીતના એનું નામ આવશે. તો આ એકદમ કોમ્પ્લિકેટેડ છે એટલે બહુ ખાસ ધ્યાન રાખી અને દોરવાનું. તમારે આના પ્રોજેક્શન અહીંયાથી લો, આના પ્રોજેક્શન લો તો વધારે ઇઝી પડશે. મારે ડ્રોઈંગ વધારે કોમ્પ્લિકેશન થાય છે, કન્જેક્ટેડ થાય છે, માટે મેં એક જ સાઈડથી પ્રોજેક્શન લીધા છે. તમારે આ નંબરથી નંબર અને આ જે કયા જનરેટર ઉપર છે, 7 ઉપર છે, 8 ઉપર છે, 9 ઉપર છે, એવી રીતના આ બાજુ જનરેટર પર કયું પોઈન્ટ છે અહીંથી શરૂ કરવાનું કે એ છે એ 7 અને 1 પર છે, તો એ તમારો અહીંયા 7 અને 1 ઉપર આવે. એવી રીતના નીચે આવો તો એ તમારો 1 એટલે કે અહીંયા આવે અને 7 ઉપર એ આવે. બરાબર. અહીંયા તમે જો પ્રોજેક્શન લાઈન લેશો તો અહીંયા એ આવે. પહેલાં ડ્રોઈંગને ફેર કરી દઈએ, એને ડાયમેન્શન આપી દઈએ. ફેર કરવા માટે જેટલું ડ્રોઈંગ હાઇલાઇટ કરવાનું છે એટલું ડાર્ક કરવાનું, બાકીનું બધું તમારે જે કન્સ્ટ્રક્શન લાઈન કહેવાય એ લાઇટ રાખવાની. અહીંયા તમને સિલિન્ડરની લેન્થ આપેલ નથી, પણ આપણે એઝ્યુમ કરી લઈએ 90, તો સેન્ટરથી 45 mm આ બાજુ લેવાનું અને 45 આ સાઈડ લેવાનું. આ અંદરનો પોર્શન આપણને દેખાય નહીં માટે એને ડોટેડ બતાવવાનો.
આ રીતના ફેર કર્યા પછી આપણે બધા ડાયમેન્શન દર્શાવી દઈએ કે આ જે સિલિન્ડર છે એ 70 mm છે અને આ પ્લાન છે, આ આપણો એલિવેશન છે. આની હાઇટ આપણને આપેલ છે 90 mm. આનો આપણને ડાયામીટર આપેલ છે 540. આની લેન્થ આપણને આપેલ નથી પણ આપણે એઝ્યુમ કરેલી છે, એ ના દર્શાવો તો ચાલે એક સમય, એ પણ આપણે 90 રાખીએ છીએ. તો આ પ્રમાણે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં કોન દોરી દેવાનો, પ્લાન, એલિવેશન, એનો સાઈડ વ્યૂ. અહીં સાઈડ વ્યૂ પણ આપણે મેન્શન કરી દઈએ. પછી જે પેનિટ્રેશન છે એનો ક્રોસ સેક્શન અહીંયા દોરવાનો, એના પોઈન્ટ આપી દેવાના જે જનરેટર ઉપર આવે છે એ, એના પ્રોજેક્શન લેવાના, અહીંયાથી પ્રોજેક્શન લેવાના, અહીંયા તમારે એનો કર્વ્સ બતાવી દેવાનો અને પછી અહીંયા તમે પ્લાનમાં કર્વ બતાવવાનો. આ પ્રમાણે એકદમ બારીકાઈથી દોરવાનું છે, એકદમ પ્રિસાઇઝ દોરવાનું છે, તો જ ફાવશે અને પ્રેક્ટિસ કરવાની છે. આઈ હોપ ઇટ ઇઝ વેરી ક્લિયર ટુ યુ. તો આ પ્રમાણે આપણે બધું દોર્યા પછી એકદમ પ્રિસાઇઝ દોરવાનું, પ્રેક્ટિસ કરવાની અને તમને સમજણ પડી હશે એવું માની લઈશ. અને જો સમજણ ના પડી તો ફરી તમે વિડીયો જોજો અને તમે કોઈ કોમેન્ટ બોક્સમાં લખવું હોય તો લખી પણ શકો છો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.